વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ડભોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ડભોલી 4 રસ્તા પાસે ઢીચણસામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। તો કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ આપ જે રીતે દ્રશ્યો છે કે રાહદારીઓ અને વાહન ચાલકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને જે સુરતમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો જે સામે આવ્યા છે, રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, વધુ આપી રહ્યા છે વિગતો સંવાદદાતા ચેતન। ચેતન, સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે, શું જાણકારી? જી બિલકુલ થી સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષતિ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર તમામ જે ઝોનના અધિકારીઓ છે, કોર્પોરેટર છે, તેમની સાથે બેઠક કરી હતી અને તમામ લોકોને પ્રી મોન્સૂનની કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે તે ફક્ત પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર બતાવી પોતે એસી ચેમ્બરની બહાર નીકળ્યા ન હોય તે રીતની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે સુરતના સિંગણપોર ડભોલી વિસ્તાર હાલ જળબંબાકારની પરિસ્થિતિનો જોવા મળી રહી છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સિંગણપોર અને ડભોલી જે વિસ્તાર છે તેમાં ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। કેટલાક જે નીચાણવાળા જે ઘરો છે તે ઘરોમાં પણ પાણી ભરાઈ જતા જે ઘરવકરીનો જે સામાન છે તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત જે મોટરસાયકલ છે, આ ઉપરાંત જે વાહનો છે તેને પણ ભારે નુકસાન જવાની ભીતિ હાલ સેવવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે કેટલીક જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી નથી। સ્થાનિક જે કોર્પોરેટર છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક કોર્પોરેટર પોતાના ઘરમાંથી જ બહાર નહીં નીકળતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। કેટલાક જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર પોતે ફોટો સેશન માટે હાલ બહાર આવ્યા હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વહેલી સવારથી જ આ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ક્યાંક ક્યાંક લોકોનો રોષ જોતા જે સ્થાનિક જે કોર્પોરેટર છે, જે નેતાઓ છે તે હવે બહાર નીકળ્યા છે અને ફક્ત ફોટો સેશન માટે ગટરમાં જે છે તે ગટરને જે ઢાંકણ છે તે ખોલવાની કામગીરીમાં પોતે જોડાયા છે। સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકાને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં હજી સુધી જે ટીમ પહોંચવી જોઈએ તે ટીમ પહોંચી નથી, જેને કારણે લોકોમાં પણ ક્યાંક ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા આવનારા 3 કલાકમાં અતિ ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતમાં